નમસ્કાર, હું નિરંજન તલાટી આપ સૌ તાલીમાર્થીઓનું સ્વાગત કરું છું, આવકારું છું. ગઈકાલના વિડીયોને આપે ખૂબ સરસ સહકાર આપ્યો. આપના સહકારને વંદન. બસ આ જ રીતે સહકાર આપતા રહેશો તો ચોક્કસ આપણે ડીએલએડના અભ્યાસક્રમને ખૂબ જ સરસ રીતે પરિપૂર્ણ કરી અને આપણા લક્ષ્ય સુધી એટલે કે આદર્શ શિક્ષક બનવાના ગોલ સુધી આપણે સાથે મળીને પહોંચી શકીશું. આદરણીય તાલીમાર્થી ભાઈઓ બહેનો, અમુક તાલીમાર્થીઓ સાથે જે ચર્ચા થઈ, એમને મળવાનું થયું અથવા તો જાણવા મળ્યું કે ઘણા બધા તાલીમાર્થીઓને જે કોર્સ 2 ખૂબ જ જરૂરી અને ઉપયોગી શૈક્ષણિક કચેરીઓ અને સંસ્થાઓના જે પૂરા નામ ફૂલ ફોર્મ આવે છે તે બિલકુલ ઓછા આવડે છે, અથવા ક્યાંક સ્પેલિંગમાં મિસ્ટેક થાય છે, અથવા ક્યાંક એના ઉચ્ચારણમાં એનો અર્થ સમજવામાં ખૂબ મુશ્કેલી અનુભવાય છે. આ વાત મને આજે ધ્યાન ઉપર આવતા આ વિડીયો બનાવવા બેઠો છું. આશા રાખું તમને ગમશે. તો આ જે શૈક્ષણિક સંસ્થાઓ છે તેના આજે આપણે આ વિડીયોમાં ફૂલ ફોર્મ જોઈશું અને થોડીક માહિતી મેળવીશું. સમય મળે આપણે એને ડીપમાં વિડીયોમાં રૂપાંતરિત કરીશું, પણ અત્યારે આપણે ફૂલ ફોર્મના આ ખાસ અગત્યના ભાગ ઉપર આપણે ફોકસ કરીએ, કારણ કે એ સંસ્થાઓના ફૂલ ફોર્મ આપણને આવડવા જરૂરી છે અને ખાસ સ્પેલિંગ સાથે આવડવા જરૂરી છે. માટે આપણે આપણા અંગ્રેજીને પણ પાકો કરીએ. ક્યાંક આપણું અંગ્રેજી કાચું હોઈ શકે, એમાં ભૂલી સ્વીકારમાં ખોટું કશું જ નથી, બરાબર? તો આપણે હવેથી આપણા અંગ્રેજીને પાકું કરીએ, આપણા સ્પેલિંગોને પાકા કરીએ. આપણી પાસે હજુ સમય છે, તો આ સમયમાં અંગ્રેજીની ખૂબ માંગ છે, ત્યારે આપણે અંગ્રેજીથી ગભરાઈએ નહીં અને અંગ્રેજી પ્રત્યે પણ સભાનતા કેળવી, અંગ્રેજી ભાષા પ્રત્યે પણ ભાવ કેળવી આપણે અંગ્રેજી શીખતા પણ થઈએ અને આવા જે ફૂલ ફોર્મ છે એના સ્પેલિંગોને ખાસ કંઠસ્થ કરી લઈએ. તો આવા જ ફૂલ ફોર્મને આપણે સમજીએ અને શીખીએ. જી હા, તો આપણી પહેલી જે સંસ્થા છે એનું એક નામ છે NCERT, એટલે કે N ફોર નેશનલ, C ફોર કાઉન્સિલ, NCERT, નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશનલ, NCER, R ફોર રિસર્ચ અને T તો એન્ડ ટ્રેનિંગ, NCERT, નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. હવે ખાસ સમજો, શૈક્ષણિક વિભાગમાં કે શિક્ષણમાં એન આવ્યું છે એટલે સહજ આપણે લખવાનું જ રહ્યું કે આપણે ગોખવાનું જ રહ્યું કે આપણે કંઠસ્થ કરવાનું જ રહ્યું, એન ફોર નેશનલ. સી ફોર કાઉન્સિલ એટલે કે પરિષદ. તો કાઉન્સિલ આ શબ્દ પણ તમારે યાદ રાખવો પડશે. જેમ કે આપણે અભ્યાસક્રમમાં પેન વાપરીએ છીએ ભણતી વખતે, અને સાથે સાથે શું વાપરીએ છીએ? પેન્સિલ. તો ક્યાંક એવું ભૂલી જવાય કે સી એટલે શું? તો તમારા હાથમાં પેન છે, પેનની જોડે પેન્સિલ આવે, તો પેન્સિલ, કાઉન્સિલ આવું પણ યાદ રાખી શકો. તો નેશનલ કાઉન્સિલ ફોર આપણે એજ્યુકેશનમાં છીએ, તો એજ્યુકેશન એટલે શિક્ષણ અને એજ્યુકેશનલ એટલે શૈક્ષણિક. આ પણ સમજવાનું છે. ઘણા લોકો એજ્યુકેશન લખીને આવતા રહે, ના, એજ્યુકેશનલ શૈક્ષણિક આ લખવાનું છે. તો નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશનલ, આર ફોર આપણે શિક્ષણમાં છીએ, શિક્ષણમાં સંશોધન હોય, તાલીમ હોય. તો આર ફોર રિસર્ચ. હવે રિસર્ચના સ્પેલિંગમાં ઘણા લોકો ભૂલ કરે, તો સર્ચ એટલે SEARCH, સર્ચ. તો રિસર્ચ આગળ ફક્ત આર અને ઈ લગાવી દો એટલે રિસર્ચ.
હા, એકદમ સરળ છે. સર્ચ એ શોધવું, SEARCH સર્ચ. રિસર્ચ સંશોધન, તો આગળ આર લગાવવાનું થયું, તો RESEARCH રિસર્ચ. એન્ડ ટી ફોર શિક્ષણમાં છીએ, શું આવશે? તાલીમ. આપણે પણ અત્યારે DLED ની તાલીમ લઈ રહ્યા છીએ, તો ટી ફોર ટ્રેનિંગ, TRAINING ટ્રેનિંગ. તો NCERT નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, NCERT. બોલો, યાદ રહ્યું કે નહીં? હવે લઈએ GCERT. આ એકદમ સરળ છે. N ફોર શું હતું? નેશનલ. સરસ. તો હવે G ફોર ગુજરાત. હવે રાજ્યની વાત આવી તો GCERT, તો ગુજરાત કાઉન્સિલ ફોર, GCE ગુજરાત કાઉન્સિલ ફોર એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ. તો ચાલો હવે બીજી એવી જ એક કચેરી સંસ્થાને લઈએ, NCTE. તો NCTE, N ફોર સરસ નેશનલ, C ફોર કાઉન્સિલ, NCTE, T ફોર ટીચર, સરસ, અને E ફોર એજ્યુકેશન, એજ્યુકેશનલ આમાં નહીં આવે, તો નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન, નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન, એટલે કે રાષ્ટ્રીય શિક્ષક પ્રશિક્ષણ પરિષદ, નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન, રાષ્ટ્રીય શિક્ષક પ્રશિક્ષણ પરિષદ. સરસ. એવું જ એક બીજું ફૂલ ફોર્મ લઈએ, NUEPA, નેશનલ યુનિવર્સિટી ઓફ એજ્યુકેશનલ પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન, રાષ્ટ્રીય શૈક્ષણિક આયોજન અને વહીવટ સંસ્થાન. છે ને સરળ? ચાલો આ જ રીતે બીજું ફૂલ ફોર્મ જોઈ લઈએ. હવે લઈએ છીએ ડાયેટનું ફૂલ ફોર્મ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન. આપણા DLEDમાં આપણું સંકલન ડાયેટ સાથે પણ ખૂબ સરસ હોય છે, માટે આ ડાયેટ વિશે પણ આપણે જાણવું, સમજવું, શીખવું જરૂરી છે. માટે ડાયેટનું ફૂલ ફોર્મ DIET, ડાયેટ, ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન. હા, તમારા જિલ્લામાં પણ ડાયેટ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દરેક જિલ્લામાં હોય, આવેલું હશે. એની પણ અવશ્ય મુલાકાત લેજો. ઘણું શીખવા મળશે, જાણવા મળશે. ચાલો એક બીજું ફૂલ ફોર્મ લઈ લઈએ, BRC, એટલે કે બી, બ્લોક રિસોર્સ સેન્ટર, BRC, તાલુકા સંસાધન કેન્દ્ર. CRC, C ફોર ક્લસ્ટર, ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, જૂથ સંસાધન કેન્દ્ર. BRC અને CRC આ બંને નામોથી તમે પરિચિત હશો જ. અને હવે આપ ઇન્ટર્નશિપમાં ગયા હશો, એટલે શાળામાં એક કમિટી હોય છે. હા, બહુ સરસ, આપે સાચી વાત કરી. એ જ કમિટી SMC, શાળા વ્યવસ્થાપન સમિતિ. S ફોર સ્કૂલ, વ્યવસ્થાપન મેનેજમેન્ટ, અને C ફોર કમિટી. તો શાળા વ્યવસ્થાપન સમિતિ, સ્કૂલ મેનેજમેન્ટ કમિટી, SMC. તો આજનો આ સરસ મજાનો વિડીયો આપના માટે અહીં પૂરો કરીએ છીએ. આ બધા જ ફૂલ ફોર્મ
સ્પેલિંગ સાથે, ઉચ્ચારણ સાથે, ઉચ્ચારણની શુદ્ધતા, સ્પેલિંગ સાચો હોય એ જરૂરી છે. માટે સ્પેલિંગ આપણે કંઠસ્થ કરવાના છે, ઉચ્ચારણની શુદ્ધતા આપણે જાળવવાની છે અને તમામે તમામ ફૂલ ફોર્મ આપણે કંઠસ્થ કરવાના છે. કારણ કે આપણે હવે શિક્ષક બનવાના છીએ અને બધી જ કચેરીઓ સાથે, સંસ્થાઓ સાથે આપણે જોડાઈને આ દેશ માટે કંઈક વિશેષ સારું કરવાનું છે. માટે આ સંસ્થાઓના ફૂલ ફોર્મને કંઠસ્થ કરીએ. ફ્યુચરમાં આપણે એક વિડીયો બનાવીશું આ સંસ્થાની વિશેષ માહિતીનો. આ વિડીયો આપને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જણાવતા રહેજો અને ડીએલએડમાં આપને કેવા પ્રકારના વિડીયોની જરૂર છે એ પણ મને કોમેન્ટમાં જણાવતા રહેશો તો ચોક્કસ આપણે એ માટે પ્રયત્ન કરીશું. આશા રાખું કે આ વિડીયો આપને ગમ્યો હશે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. નમસ્કાર.